concentration is not a word of the world of mind. Let me tell you very clear definition that mind and concentration are enemy in our body, in our manhood, in our life. મન અને એકાગ્રતા દુશ્મન છે. If you want to concentrate, you cannot. It is next to impossible. Whenever there is a mind, you are missing concentration. મન છે ત્યાં સુધી તમે એકાગ્ર, એક ચિત્ત, એક જ બાબતમાં થઈ શકો એ વાતમાં જ દમ નથી. મનનો સ્વભાવ જ અસ્થિરતા છે. જૂના ઋષિઓએ તો મનને વાંદરું કહ્યું હતું, જે બેસી જ ન શકે. વાંદરાનો સ્વભાવ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદવાનો. અને પતંજલિએ તો પાછો વાંદરાને દારૂ પી ગયેલું વાંદરું કહ્યું. હવે નશાખોર વાંદરું, એને નશો જ છે અહીંથી ત્યાં કૂદવાનો, થાકશે જ નહીં. બસ મન એ છે, એ ઈચ્છાઓ વાસનાઓનું દારૂ પી ગયું છે. એટલે આ ઈચ્છા પરથી આ વાસના પર કૂદ્યા જ કરે છે. મનનું નૃત્ય ચાલે છે. માઇન્ડ ઇઝ ડાન્સિંગ. મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ ખૂટે છે, મને આ આપો. ધીસ ઇઝ અ ડાન્સ ઓફ યોર માઇન્ડ. આ તમારું મનનું નૃત્ય છે. અને જ્યાં સુધી એ આ નાચે છે ત્યાં સુધી તમે નાચો છો. અને નાચતો માણસ સ્થિર કેવી રીતે થાય, એક ચિત્ત કેવી રીતે થાય, કોઈ પણ બાબતમાં એનું ધ્યાન લાગે કેવી રીતે? માટે મન જે દિશામાં છે એ દિશામાં એકાગ્રતા નથી. એકાગ્રતા થવા નહીં દે, એ મનનો સ્વભાવ છે. કેમ કે એને ખબર છે કે જો આ એકાગ્ર થઈ ગયો, કોઈ એક બાબતમાં ડૂબી ગયો, ખોવાઈ ગયો, તો મન ખોવાઈ જશે, મન મૃત્યુ પામશે અને મન હારી જશે. મનને હારવું નથી.